અને જો વોલ્ટાસમાં બી જો જે છેલ્લા 2 સપ્તાહથી ખાસ કરીને જો જે ડબલ્યુ પેટર્ન તમને સ્ક્રીન પર જોવા મળે છે અને છેલ્લા 2 સપ્તાહે જો સ્ટોકને જે પરફોર્મ જોવા મળ્યું 1200 નીચેથી સ્ટોક મુવમેન્ટ 1440 એટલે 2 વીકમાં જ તમે સ્ટોક જો 300 થી 400 પોઈન્ટનું મોમેન્ટમ આ સપ્તાહ જો તો 6% આજુબાજુ સ્ટોક ચાલે છે એટલે મોમેન્ટમ સાથે આપણને 1500-1600 સુધી પણ જે ડબલ્યુ પેટર્ન છે એ પ્રમાણે મોમેન્ટમ કન્ટિન્યુઅસ ફોલોઅપ તેજી માટે સમર સિઝન માટે વોલ્ટાસ તૈયાર છે. એસીની પણ વોલ્ટાસ કુલિંગ માટે ખાસ કરીને જે રિટર્નના કુલિંગ માટે સ્ટોક તૈયાર થતો જોવા મળે છે એટલે ડબલ્યુ પેટર્ન છે સારું સ્ટ્રક્ચર છે કન્ટિન્યુઅસ ફોલોઅપ તેજી વોલ્ટાસમાં જોવા મળી શકે છે તો આ સ્ટોક નેક્સ્ટ વીક ફોકસ કરીશું. નેક્સ્ટ આગળ વાત કરીએ તો અદાણી થીમ કારણ કે જો અદાણી થીમ જો એ બી આ મંથની વાત કરીએ કાં તો ઓવરઓલ જોઈશું વીક સારું પરફોર્મન્સ જોવા મળ્યું તો અદાણી એનર્જી સોલ્યુશન અહીંયા જો 2 વર્ષના હાઈપર સ્ટોક ફાઇનલી આવી ગયો છે 2024 થી લઈને 2026 2024 થી 2026 જેનો પણ હાઈ જોઈએ તો હાઈ જોઈશું 1260 એટલે 2 વર્ષના હાઈપર ફાઇનલ સ્ટોકે ફૂલ બોડી કેન્ડલ અને અડોડ આપણને જોઈશું ક્લોઝિંગ જોવા મળી છે. હવે ગિફ્ટ નિફ્ટી જે પણ સંકેત આપી રહ્યો છે તો મંડે આપણે જો ક્યાંને કંઈ ગેપ અપ ઓપનિંગ થઈ ગયા છે તો ફાઇનલી આ સ્ટોક બ્રેકઆઉટ જોવા મળશે 2 વર્ષનું તો ફાઇનલી ફર્ધર ફોલોઅપ તેજી માટે આ બી સ્ટોક છે જે રેડી થઈ જશે તો અદાણી એનર્જી સોલ્યુશન આ બી સ્ટોક છે નેક્સ્ટ વીક ખાસ કરીને ફોકસ કરશું. સ્ટ્રક્ચર પોઝિટિવ છે અને ઓવરઓલ જો વીકલી રિટર્ન જોઈએ તો આ સપ્તાહ 7% અને મંથલી રિટર્ન વાત કરીએ તો 22 થી 23% અદાણી સ્ટોક ખાસ કરીને અદાણી એનર્જી સોલ્યુશન ખાસ કરીને રિન્યુએબલ એનર્જી સ્ટોક ખાસ કરીને ફોકસમાં તો એ ચાલી રહ્યા છે. નેક્સ્ટ વાત કરીએ તો પોલીકેબ ઇન્ડિયા અહીંયા બી જો સ્ટ્રક્ચર પોઝિટિવ છે અહીંયા બી ડબલ્યુ પેટર્ન સાથે સ્ટોક જો ફર્ધર 6700 જે મલ્ટિપલ ટાઈમ ફેબ્રુઆરી માર્ચ અને એપ્રિલ ત્યાંથી જ સપોર્ટ લઈને ફર્ધર બાઉન્સ બેક આપણને પોલીકેબમાં જોવા મળ્યું હતું એટલે અહીંયા બી જોઈશું નેક્સ્ટ એના હાઈ છે 8500 8700 ત્યાં સુધી પણ પહેલ પોલીકેબ ઇન્ડિયા ખાસ કરીને અહીંયા બી જોવા મળી શકે છે એટલે પોલીકેબ ઇન્ડિયા આ બી સ્ટોક છે ખાસ કરીને ફોકસ કરશું. ડબલ્યુ પેટર્ન છે સારું સ્ટ્રક્ચર સારા વોલ્યુમ સાથે અહીંયા બી જોવા મળે છે તો આ સ્ટોક બી ફોકસ કરશું. નેક્સ્ટ લાસ્ટ વીકલી લઈ આવ્યો એન્જલ વન અહીંયા બી ખાસ કરીને પરફોર્મન્સ જો સ્ટોક જો આ મહિને 40%થી વધારે રિટર્ન આપ્યું છે લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં 10%ની મજબૂતી સાથે અને જોઈશું ફાઇનલી રાઉન્ડ બોટમ સ્ટ્રક્ચર અને ફાઇનલી જોઈશું અને બ્રેકઆઉટ છે જો ઓવરઓલ લેવલ સ્પેસિફિક વાત કરીએ 320 એના ઉપર જો ક્લોઝિંગ આપે છે તો ફાઇનલી 350 અને પછી વાત કરીએ તો 370 સુધીના લેવલ એન્જલ વન એટલે આખું રાઉન્ડ બોટમ સ્ટ્રક્ચર સારી મજબૂતી કેપિટલ માર્કેટ થીમ ખાસ કરીને બતાવી રહે છે તો જે ચોથો સ્ટોક આપણે એક એડિશન કરીને લાવ્યા છે તમારા માટે આ સપ્તાહ એન્જલ વન આ બી સ્ટોક છે ખાસ કરીને અહીંયાથી ફોકસ કરશું. તો ઓવરઓલ આ વીકલી બ્રેકઆઉટ છે નેક્સ્ટ વીક અહીંયા બી સારી મોમેન્ટમ ખાસ કરીને જોવા મળી શકે. તો ઓવરઓલ